પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને બનનારા બાયપાસમાં જમીન સંપાદન રીસર્વેની કામગીરી, મગફળીની ટેકાના ભાવે ખરીદી સહિતના પ્રશ્નોને લઈને ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। ત્યારે ભારતીય કિસાન સંઘે વિરોધ જતાવતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। પાલનપુરમાં બાયપાસમાં ખેડૂતોની વધુ પડતી જમીન સંપાદનથી ખેડૂતો જમીન વિહોણા બની રહ્યા છે, જ્યારે રીસર્વેની કામગીરીમાં ભૂલોને કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો વળી મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માંગ ઉઠી છે। જ્યારે બનાસ ડેરી દ્વારા દૂધ ગ્રાહકોને ફરજિયાત બનાસ બેંકમાં ખાતા ખોલાવવાની ફરજ પાડવામાં આવતી હોય વિધવા મહિલા સહિતના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આ પ્રશ્નોને લઈને આજે કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં માંગણી નહીં સંતોષાય તો આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આજે પાલનપુર તાલુકાના ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં ખેડૂતોને એક મિટિંગ મળી, જેમાં ચર્ચાના અંતે 4 મુદ્દાઓ સાથે ભારતીય કિસાન સંઘ આવેદનપત્ર આપી રહ્યું છે। જેમાં મગફળી પાલનપુર વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે અને ખરીદીની સરકારે જ્યારે જાહેરાત કરી છે ત્યારે નોંધણી પ્રક્રિયા હજી સુધી ચાલુ થઈ નથી। મગફળી કાઢવાનો સમય આવી ગયો છે, એટલે નોંધણી પ્રક્રિયા ચાલુ થાય અને 1 થી વધારે 3 થી 4 ખરીદ કેન્દ્રો જો પાલનપુર આપવામાં આવે તો ખેડૂતો વેચી શકે। એની સાથે રીસર્વેમાં 2016થી રીસર્વે થયું છે। ઘણી બધી ખેડૂતોને ભૂલો છે, જમીન એકબીજાની અરસપરસ થઈ ગઈ છે, જૂના રસ્તાઓ નવા સર્વેમાં કાઢી દીધા છે, તો આવનાર સમયમાં ભયંકર વિસ્ફોટ ફાટે એવી પરિસ્થિતિ થઈ છે। ત્યારે ખેડૂતોનું હજી સુધી સ્થળ ઉપર જઈ ખેડૂતોને સાથે રાખી, ખેડૂત આગેવાનોને સાથે રાખે અને રીસર્વેની પ્રક્રિયાને ખૂબ મજબૂતાઈથી લેવી પડશે, નહીંતર ભવિષ્યમાં ખેડૂતોને મરવાનો વારો આવે એવી પ્રક્રિયા છે। સાથે સાથે બાયપાસમાં પણ જે 60 થી 80 100 મીટર સુધીની જમીન સંપાદન થઈ છે, એ નાના ખેડૂતો, ઘણા બધા ખેડૂતો જમીન વિહોણા થાય એવી પરિસ્થિતિ છે। ત્યારે જો 30 મીટર રોડ હાઈવે હોય અત્યારનો, તો એ પ્રમાણે હાઈવે અને બીજો રસ્તો 2 રસ્તા બને છે તો 30 મીટરમાં રોડ થઈ શકે એવી પરિસ્થિતિ છે। ત્યારે 30 મીટરમાં રોડ બને તો ઘણા બધા ખેડૂતોને જમીન વિહોણા ના થાય એ પણ છે। ચોથો મુદ્દો એ છે કે જે અત્યારે બનાસ ડેરીએ એક વટહુકમ બહાર પાડ્યો છે કે દરેક ખેડૂતે બનાસ બેંકમાં જ ખાતા ખોલાવવા। હવે દરેકને ઘણા બધા ગામોમાં સરકારી બેંકો છે, એ બેંકો દેના બેંક હોય કે સ્ટેટ બેંક હોય, એ બેંકોમાં પોતાના ખાતા પણ છે, એ બેંકોના ATM પણ ગામમાં છે। અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે મલાણામાં સ્ટેટ બેંક હોવા છતાં મલાણાના ગ્રાહકને પાલનપુર બેંકમાં, મધ્યસ્થ બેંકમાં પગાર લેવા આવે। એમાં વિધવા બહેનો હોય, ગરીબ પરિવારો જો કરતા હોય કામ, તો એ પરિવારોને ખૂબ મુશ્કેલી છે। સરકાર સગવડની જગ્યાએ અગવડ ઊભી કરે એવી પરિસ્થિતિ થઈ છે। આ 4 મુદ્દા ઉપર અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છીએ અને આવનાર સમયમાં સરકાર જો યોગ્ય ન્યાય નહીં આપે તો અમે આંદોલનનો માર્ગ સ્વીકારીશું। પંદરગામને જોડતા બાયપાસમાં વધુ પડતા જમીન સંપાદનથી 50 જેટલા ખેડૂતો જમીન વિહોણા બને છે। 50 થી 60 પાણીના બોર જાય છે, તો વળી રેલવે દ્વારા DFCC માટે કરેલ જમીન સંપાદનના વિવાદનો પણ 12 વર્ષથી નિકાલ આવતો નથી। ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। પાલનપુરની પશ્ચિમ બાજુએ 15 ગામને જોડતો બાયપાસ નીકળી રહ્યો છે, તેમાં 60 થી 100 મીટર જમીન સંપાદન કરવામાં આવે છે। તો અત્યારે 1/4/2024ના દિવસે કિસાન સંઘ થ્રુ અમે એક આવેદનપત્ર આપેલું, એમાં અમારી ખેડૂતોની રજૂઆત હતી કે આ બાયપાસ 100 થી 60 થી 6 મીટર નહીં પણ 30 મીટરનો સંપાદન કરે અને ખેડૂતો લગભગ 2000 ખેડૂતોને જે જમીન કપાય છે, એમાંથી લગભગ 50 થી 100 ખેડૂતો જમીન વિહોણા થાય છે। તો અમારી રજૂઆત ગવર્મેન્ટને એ હતી કે તમે 30 મીટરમાં બાયપાસ નીકાળી અને જે ગવર્મેન્ટ બાયપાસમાં જે કરી રહી છે સારા કામ, એમાં અમે સહભાગી બનવા માટે તૈયાર છીએ। તો એ વારંવાર અમારી રજૂઆત છે એ ધ્યાનમાં લઈ અને 60 થી 70 બોર જાય છે, તો આ બોરને જે 50% જમીન 30 મીટરમાં સંપાદન કરવામાં આવે તો જે જમીન વિહાણા ખેડૂતો બને છે તેમની જમીન બચી શકે અને પશુપાલનનો વ્યવહાર જે ટ્યુબવેલ છે એ ટ્યુબવેલ પણ બચી શકે એવી અમારી વારંવાર રજૂઆત છે। કેન્દ્ર સરકારે રેલવે DFCC માટે જમીનનું સંપાદન કરેલી છે પાલનપુર તાલુકાની, અને એમાં અમારા સુરજપુરા, લક્ષ્મણપુરા, હેબતપુર, ખેમાણા, ચિત્રાસણી બધા અલગ અલગ ખેડૂતોની જમીનો રેલવે માટે સંપાદન કરેલી છે। હવે સંપાદનમાં જે સરકારે જમીન સંપાદન એક્ટ બનાવ્યો છે, એ એક્ટમાં એવી જોગવાઈ કરેલી છે કે ભાઈ છેલ્લા 3 વર્ષના દસ્તાવેજ, વેચાણ દસ્તાવેજો હોય
અગર તો પછી જે તે ગામની જંત્રી હોય એની ઊંચામાં ઊંચી જે જંત્રીની રાસ આવતી હોય એ મુજબ સરકારે પૈસા ચૂકવવા. આ વાતને છેલ્લા 12 વર્ષથી અમારી જમીનો સરકારને કોઈ અગવડ ઊભી ના થાય અને આટલા મોટા પ્રોજેક્ટનો કોઈ સમયસર પ્રોજેક્ટ થાય એ માટે અમે ખેડૂતે સ્વેચ્છાએ જમીનો આપી છે અને વાંધા સાથે પૈસા લીધા છે. આ કેસો અમે જમીન સંપાદન માટે કલેક્ટર સાહેબને પણ વારંવાર મળ્યા. ત્યારબાદ ગુજરાત સરકારમાં લવાદમાં આ કેસો મૂકેલા છે. એ કેસો 12 વર્ષથી છે, પણ 12 વર્ષથી ગુજરાત સરકાર આ કેસો ચલાવતી નથી. અમારા ફક્ત સુરજપુરાના ખેડૂતો 170 જેટલા ખેડૂતો છે અસરગ્રસ્તો, જે નાના નાના ખેડૂતો છે એ ખેડૂતો નવી જમીન લઈ શકતા કે ખેતી પણ કરી શકતા નથી અને એમના કુટુંબના જીવન નિર્વાહ ચલાવવા પણ ખૂબ અઘરો છે. માટે સરકારને અમે એ પણ જાણ કરવા માગીએ છીએ કે તાત્કાલિક અમારે આવા કેસો લવાદમાં ચલાવી અને અમને યોગ્ય નિર્ણય અપાવે. જોકે ભાજપના રાજમાં વિવિધ પ્રશ્ને ત્રાહિમામ ખેડૂતો આજે પણ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને યાદ કરી રહ્યા છે અને ભાજપ સરકાર પણ ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લે તો ફેંકાઈ જશે તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે. હાલ પણ લડે છે. એક બાજુ બાયપાસની વાત ચાલે છે, એક બાજુ આપણે ડેરીવાળા એમ કીધું કે ઓમથી ઓમ કરો. જ્યારે આપણે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા એ વખતે ખેડૂત આંદોલન હતું. એ વખતે કોઈ હાથી નહોતા, છતાં શંકરભાઈએ કીધું કે તમારે શું તકલીફ છે? તો કે અમારે આ લાઇટની તકલીફ છે અને અમે પૈસા ભરી કેમ નથી? તો એ વખતે એમને હોર્સ પાવર ઘટાડી, જે લોકોએ કીધા એ પ્રમાણે કર્યા અને હાલ ખેડૂતો પાણી કના લીધે પી રહ્યા છે? શંકરભાઈના લીધે. જો શંકરભાઈ એ વખતે ના હોત ને મુખ્યમંત્રી તો આ તે ખેડૂત પણ બોર ના ચલાવી શકતો હોત. હાલે યુનિટ ખેડૂતને 60 પૈસે હાલે છે, એ પણ એમનો પ્રતાપ છે. એટલે તમે આ ખેડૂતોનું આવેદન હાલ જો સાંભળો. આ ખેડૂત અને આ બાયપાસ, આ પુલ બની જો અહીંયા ચેકપોસ્ટ, તો આ એરોમાં સર્કલવાળો કેમ પુલ ના બને? એ પણ પુલ બની જાય અને લોકો બધું જાણે છે. જ્યારે આ જમીનો કેટલા મોટા મોટા માણસોએ લઈ લીધી છે અને ગરીબ માણસોની જમીન જાય છે, એટલે એમને તો 200ના ભાવની લઈને 12,000 ફૂટે વેચવાની છે, એમ કર્યું છે. માટે સરકાર જાગે અને ચોથી તકલીફ છે એ જુએ તો બાયપાસ કોઈ કરે એમ જ નથી. માટે સરકારને નમ્ર વિનંતી છે કે જાગો સરકાર, નકે ફેર તમારું આ પરિણામ આવશે એ ખબર છે કે કેવું થાય. માટે આ શંકરભાઈ જેવું કામ કરો તો તમને પણ સારો એવો ભાગ મળશે કે ભાઈ સરકાર હારી હતી, અમે પણ બધા માણસો હાલની સરકાર સાથે જ છે, છતાં અમારું કામ થતું નથી. માટે આ કામ થાય એવી અમારી નમ્ર વિનંતી છે. ભારત માતા કી જય.